હવે આપણા હાથમાં પણ નથી રહ્યું કે અમુક વખત આપણો ખાવાનો ટાઈમ ફિક્સ ના હોય, જંક ફૂડ ખાતા હોઈએ, એ બધાના કારણે વજન વધી જતું હોય. તો એક તો એ વજન વધે એને એવી કઈ હેબિટ્સ હોવી જોઈએ આપણે કે જેના કારણે અટકાઈ શકે? મતલબ તમે 3, 4, 5 એવું કોઈ પોઈન્ટ આઉટ કરી શકો? જો પહેલી વસ્તુ તો તમે લાઈફ ટાઈમ સુધી કોઈ વસ્તુ કન્ટિન્યુ કરી શકવાના નથી. આજે તમે કોઈ ડાયટિશિયન પાસે ગયા, તમે 2-5 હજાર રૂપિયા એમને આપશો, 15-20 દિવસનો ડાયટ ચાર્ટ બનાવીને આપશે, પણ કેટલા દિવસ ફોલો થશે? આજે કોઈ પ્રોડક્ટ લાવશો, જોશમાં 3-4 મહિનાના પૈસા બી ભરી દેશું. કોઈ જીમમાં ગયા, કોઈ ફિટનેસ સેન્ટરમાં બી ગયા, પણ નોલેજ મેળવવું ઇમ્પોર્ટન્ટ છે કે કઈ વસ્તુ ખાવાથી કેટલું વજન મેન્ટેન કરી શકાય અને લાઈફ ટાઈમ સુધી હું એને કેવી રીતે મેન્ટેન કરું. નહીં કે હું ટેમ્પરરી કોઈ સોલ્યુશનનું વિચારું. એટલે ક્યારેય એ પાર્ટમાં જવું નહીં કે ભાઈ હું આજે જાઉં છું, ડાયટ ચાર્ટ લઈ આવું છું અને મહિનો ઘટાડી દઉં, પણ લાઈફ સ્ટાઇલ કેવી રીતે ચેન્જ કરી શકે ને એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મેં તમને જેમ વાત કરી એમ કે 1800 કેલરીની જરૂર છે, કંઈ વાંધો નહીં. 1800ની જગ્યાએ તમે 3000 કેલરી ખાઓ, પણ 3000ની સામે તમારે 1200 કેલરી કેવી રીતે વર્કઆઉટ કરીને તમે બર્ન કરી શકો એ તમારે ધ્યાન રાખવાનું. અને એના માટે નોલેજ મેળવવાનું છે કે ભાઈ કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીન આ 3 મેઇન સ્ત્રોત છે અને વિટામિન અને મિનરલ્સ બીજા. તો આ શરીરમાં બધી જ વસ્તુની જરૂર છે. કેટલી લેવી અને ક્યારે લેવી એ ઇમ્પોર્ટન્ટ છે. બાકી તમે જો તમારા અત્યારે જે પ્રમાણે આપણે જિંદગી જીવીએ છીએ, તમારો બિઝનેસ એવો હશે, નાઇટ જાગવાનું છે, તો એને કંઈ ચેન્જ કરવા જવાતું નથી. રેડી? તમે કંઈક વર્કઆઉટને આખા દિવસના શેડ્યુલમાં એવી રીતે એડ કરો કે એમને કોઈ એવી વસ્તુ સાથે સંલગ્ન કરી દો કે તમને મજા કરતાં કરતાં કોઈ એક્ટિવિટી પણ થઈ જાય અને સામે તમે ફિટ પણ રહો. એટલે સ્પોર્ટ્સ હોઈ શકે, સ્પોર્ટ્સ હોઈ શકે. તમને એમ થાય કે તમને બુક વાંચવાનો શોખ છે, તો અત્યારે જે ઓડિયો બુક આવી છે, તો તમે ઓડિયો બુકના રૂપમાં સાથે સવારમાં ચાલવા જાઓ, વોક કરતા જાઓ અને તમારું ચાલવાનું પણ થઈ જાય, કાર્ડિયો થઈ જાય. અને તમે આખા વર્ષની અંદર 4 ક્વાર્ટરની અંદર તમને એમ થાય કે 3 ક્વાર્ટરમાં દરેક 3 મહિનાની અંદર કોઈક નવી એક્ટિવિટી કરો. આ વખતે ચાલવા જાઓ, એક શિયાળો આવ્યો છે તો અત્યારે કોઈ બીજી એવી એક્ટિવિટીમાં જાઓ, ઉનાળો છે તો સ્વિમિંગમાં જાઓ. આવી કોઈ પણ તમને મજા આવે ને એવી એક્ટિવિટીની અંદર જવાનું અને સાથે ફિટ થવાનું. એટલે એ જો નાખશું લાઈફસ્ટાઈલની અંદર તો ને માત્ર તો જ કામનું છે. બાકી તમે વિચારશો કે હું આટલું જ ખાઈશ તો એ બધું પોસિબલ નથી. એક તો આટલું જ ખાઈશમાં એવી એવી વસ્તુઓ લખેલી હોય ને કે એ જ વસ્તુ ફોલો ના થાય. અને એક એવું છે કે તમે ટેમ્પરરી કરી શકો, લાઈફ ટાઈમ સુધી એ પોસિબલ નથી. પણ એટલે ઘણી વસ્તુઓ અત્યારે ઇન્સ્ટાગ્રામ પર ને એ બધી બહુ છે, ગરમ પાણી પીવો કે પછી આટલા કલાક સુવો કે પેલો કીટો ડાયટ કરો. તો ડુ યુ સજેસ્ટ કે આ બધું હેલ્પ કરે છે? એકવાર ટ્રાય બધું જ કરી લેવાય. જ્યારે કોઈ પણ વસ્તુ બની છે તો એમાં ટ્રાય કરવામાં કંઈ જતું નથી. પણ એ વિચારવું કે એ વ્યક્તિને શૂટ થયું તો આપને પણ શૂટ થાય એવું જરૂરી હોતું નથી. બોડી ટુ બોડી ડિફર હોઈ શકે. એટલે તમને તમારા કોઈ એવા કન્સલ્ટન્ટ મિત્ર હોય એમની સલાહ લઈને કરવું જોઈએ કે આમણે કર્યું એટલે આપણે કરવું એવું જરૂરી નથી. બાકી ગરમ પાણી પીવું કે એવી નાની મોટી હેબિટ તો આપને પણ ખબર છે કે તમે જે પણ બિલ્ડિંગમાં રહો છો 3-4 માળ સુધી ચાલીને જાઓ. રેડી? કે જે તમે કમસે કમ આજે સ્માર્ટ વોચ આવી ગઈ તો તમને સામે એટલા બતાવે છે કેટલા સ્ટેપ ચાલો છો, તો સામે એટલી કેલરી કેટલી બર્ન કરી દીધી તમને બતાવે. પહેલા તો આવું કંઈ નહોતું અને ત્યારે લોકો મહેનત કરતા હતા એટલે એટલું ખાતા હતા. પણ આજે તો બેસવાનું થઈ ગયું ઓફિસમાં, એટલે તમારે કેલરીની એટલી જરૂર જ નથી. અને અત્યારે જે જમીએ છે એમાં મોસ્ટ ઓફ શું ખાઈએ છીએ આપણે? ફાસ્ટ ફૂડ. રેડી? અઠવાડિયામાં 2 કે 3 વખત તો આપણે ફાસ્ટ ફૂડ ખાતા હોય. તો એ ફાસ્ટ ફૂડ નહીં પણ એ ફેટ ફૂડ છે. રેડી? એકચ્યુઅલી એ ફેટ ફૂડ છે. કારણ કે શરીરમાં ક્યાંક ને ક્યાંક જઈને આજે તમે માનો કે આજે તમારા 10 વર્ષ પહેલા કોઈ પીઝા ખાધેલા હશે ને તો એના અવશેષો આજે પેટમાં છે. આ સાંભળીને કદાચ હું નહીં કહું હવે. કારણ કે એ ફેટના રૂપમાં, વિસરલ ફેટના રૂપમાં શરીરમાં છે. તો એવું આપણે ક્યારેય એવી કોઈ એજ તો છે નહીં. અને આ એવી બીમારી તો આવી નથી ગઈ. ફેટના લીધે ઓબેસિટી આવે છે પણ એક એજ પર આવે. તો એવું તો નથી કે બીજે જ દિવસે આપણે તરત જ આજે તમે કોઈ તમાકુ કે કોઈ પણ વસ્તુ ખાવ છો તો બીજે દિવસે કેન્સર નથી થતું. એટલે ધીમું ઝેર છે. તો એવી જ રીતે ઓબેસિટી છે. ક્યાંક ને ક્યાંક નુકસાન કરી રહ્યું છે આપણા ઓર્ગનને, પણ જે તરત નથી દેખાતો. એક સમયે દેખાશે ને ત્યારે આપણી આંખ ઉઘડશે ને બ્રહ્મ જ્ઞાન થઈ જશે અને પછી આપણે એવું થાય કે હવે કંઈક વજન ઘટાડવા માટે ઓપ્શન કંઈક. પણ હવે આપણે આ પીઝા, વડાપાઉં એકદમ તો ટાળી નથી શકતા. આપણે કદાચ ઓછું કરી શકીએ તો પણ પછી બીજા દિવસે એક્સરસાઇઝ કરી લઈએ તો ચાલે? નહીં, ઇમ્પોર્ટન્ટ એ છે કે ભાઈ તમે કેટલી કેલરી ખાધી. મેં એ જ કીધું કે કેટલી કેલરી ખાધી સામે કેટલું વર્કઆઉટ કર્યું. બધું જ ખાવાની છૂટ. જીભ છે ભાઈ માંગે, ખાવાનું છે, કોઈ મનાઈ નથી, પણ સામે કેટલું વર્કઆઉટ કરવાનું છે તમને કેલરીની કેલ્ક્યુલેશન ખબર હોવી જોઈએ. આજે તમે જેટલા પણ પેકેટ ફૂડ જોઈ લો એની પાછળ કેલરી લખેલી છે. તમે પેકેજ વાંચતા શીખી જાઓ કે ભાઈ આ પ્રોડક્ટ હું ખાઉં છું તો આમાં મને શું છે, કેટલી કેલરી મળે છે. તો કે ભાઈ 500 કેલરી. આજે કોક તમે નાની એવી ખાલી કોક પીશો તો 700 થી 800 કેલરી મળી જતી હોય, તો જેની જરૂર જ નથી. અને એને તમે બનાવટ કરવા જશો ને તો 1 વીક મહેનત કરશો ને તો પણ એ કોક પૂરી નહીં થાય. આજે ગુલાબ જાંબુની અંદર કે આઈસ્ક્રીમની અંદર કે જે
જે ડાયરેક્ટ સુગરના સોર્સ છે એની અંદર 500 થી 700 કેલરી છે. તો એ તમે એક વીક મહેનત કરશો ને તો પણ એ તમે બંધ નહીં કરી શકો. એટલે ઇમ્પોર્ટન્ટ એ છે, ખાવા પીવાનું બધું જ છે, બંધ કઈ નથી, સમજી વિચારીને સમજી વિચારીને સામે વર્કઆઉટ ને એટલું લાઈફસ્ટાઈલની અંદર એડ કરી દો.